છે. જેમાં અનેક સંસ્થાઓ આવે છે. વડોદરા એ માનનીય વડાપ્રધાન મોદીજીના હૃદયની ખૂબ જ નજીક શહેર છે. વડોદરામાં માનનીય વડાપ્રધાન મોદી સાહેબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ્યારે સ્વયંસેવક હતા ત્યારથી ગ્રાસરૂટ લેવલનું કાર્ય કર્યું છે. એટલે વડોદરાના લોકો પણ મોદી સાહેબને ખૂબ નજીકથી ચાહે છે અને કોઈ પણ ઉમેદવાર આવે સાહેબ વડોદરામાં જંગી લીડથી વડોદરાનું કમળ દિલ્હી મોકલવામાં આવે જ છે. એટલે હું તો માત્ર એક નિમિત્ત પાત્ર છું. જે રીતે મારું ચયન કર્યું છે, મારા જેવા નાના કાર્યકર્તાનું ચયન કરી અને આ લોકસભા માટેની જવાબદારી આપી છે, હું આ ચયન માટે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પાટીલ સાહેબ, આપણા વડોદરાના શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સર્વે સંગઠનની ટીમ, વડીલ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રી, કોર્પોરેશનની ટીમ અને સર્વે કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ બી કાર્યક્રમમાં બેઠા હતા ત્યાં જ આ મેસેજ મળ્યો. હા, એટલે આપ જોઈ શકો છો ખૂબ જ કેઝ્યુઅલ ડ્રેસમાં હું આવ્યો છું અને હું ખાલી એક સંગીત જોવા માટે હું ત્યાં આવ્યો હતો અને અચાનક જ જાહેરાત થઈ એટલે મારા માટે પણ આ કોઈનો નહીં, મને મીડિયામાંથી અને કાર્યકર્તાઓનો પહેલા ફોન આવ્યો. હવે ફોન માટે મારે તમામને આભાર માટે ફોન કરવાનો છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડોદરા જે રીતે પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે તેમાં યુવાનોને સાથે લઈ જવાની એક મોટી જવાબદારી એમના માથે છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જવાબદારી એવું પૂર્ણ કરશે. સરળ પરિવારના કાર્યકર્તા પાર્ટી આ ટિકિટ આપી છે. શ્રીમાનભાઈ આ વાત કરી રહ્યા છે, સરકારી સ્કૂલમાં ભણ્યા, ધીરે ધીરે આગળ વધ્યા અને હવે ત્યારે આ જવાબદારી પાર્ટી આપી રહી છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં આ જ પ્રકારના કાર્યકર્તાઓ સંઘર્ષના બળે જ્યારે પાર્ટીમાં કામ કરતા હોય ત્યારે એમને આ પ્રકારની જવાબદારી આપતા હોય છે. એ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી છે અને એ જ ભારતીય જનતા પાર્ટીમાં દરેકે દરેક કાર્યકર્તાનું સન્માન. ચોક્કસ પ્રમાણે અમે એ પણ ટુ વ્હીલરમાં અમે જઈ રહ્યા હતા, બુલેટમાં જઈ રહ્યા હતા અને આઈ ગેસ એટલે હું કઈ કોઈ ફોન આવ્યો. ચોક્કસપણે પરિવારમાં હર્ષની લાગણી છે અને બંને પરિવારો અમારા બંને બહુ જ ખુશ છે. જેટલા વડોદરાની જેટલી જનતા ખુશ છે, તમે મીડિયા રિપોર્ટરો જેટલા ખુશ છો એટલા જ અમે ખુશ છીએ અને જેટલી જવાબદારી હવે એમને આપે પાર્ટી એમને આપે, ભગવાન એમને એટલી જ શક્તિ આપે એવી અમારી પ્રાર્થના છે. કેવી રીતે જાણ થઈ? આઈ ગેસ કશો મેસેજ આવ્યો કે કોઈ ફોન આવ્યો અને અમે ગાડી સાઈડમાં રાખી અને અમે જસ્ટ એક બળભાઈ શુક્લાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં અમે જઈ રહ્યા હતા તો ત્યાંથી અમને ખ્યાલ પડ્યો. બેન, સાહેબ આમ પણ કામ માટે ટેવાયેલા છે, પબ્લિક ફિગર તરીકે બી છે, શું કહેશો આપ? યસ, ચોક્કસપણે સી આઈ ગેસ કામ એ કર્મ એવું જે સરળ ફેમિલીમાંથી હું આવું છું ત્યાંથી મારા ફાધરનું બી એવું છે, કામ એ કર્મ. તો ચોક્કસપણે એટલે હું કે હવે કામથી કોઈ દિવસ પાછળ હટવાનું ના હોય અને અગર આટલું કામ આ ઉંમરે એમને મળી રહ્યું છે તો ચોક્કસપણે એ એક વિખ્યાતિની જ વાત કહેવાય. તો આને વધારવાનું જ હોય આમાં, હે ને? આપ શું કહેશો એમને, સાહેબને શું કહેશો? આગળ વધતા રહો, હે ને? અને ક્યાંય પણ પાછું વળવાનું નથી. ક્યાંય પણ સપોર્ટની જરૂર પડે તો આઈ એમ ધેર ફોર યુ. આપનો રોલ હવે મોટો થઈ ગયો છે. પહેલેથી જ ઘરમાં લેડીઝો અગર તમે જો તો રોલ પહેલેથી મોટો જ હોય. જે ફિલ્ડમાં એ હતા એ પ્રમાણે રહેતો જ તો. બટ યસ, હવે થોડી જવાબદારીઓ વધે પણ ઘરના બધા જ મેમ્બરોનો અમને સાથ સહકાર છે અને મળતો રહેશે. પ્લસ બધા જ છે, આખી વડોદરાની જનતા છે એટલે કશું ચિંતા છે નહીં. ભગવાનની બાધા લીધી હતી કે? ના, બિલકુલ નહીં. ભગવાન સાથે જ છે એટલે બાધા તો કશું નહીં. બસ હજુ અમે હવેલીથી દર્શન કરીને જ આવતા હતા, હોળીનો તહેવાર હતો એટલે. પણ યસ, ભગવાન તો હંમેશા સાથે જ છે. ભારતીય જનતા પાર્ટીએ વડોદરા લોકસભાની સીટ માટે એક યુવાન કાર્યકર્તાની પસંદગી કરી છે.
યુવાન કાર્યકર્તાની સાથે વિવિધ સંસ્થાની અંદર એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર ઉપાધ્યક્ષ તરીકેની ફરજો બજાવે છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જેવી સામાજિક સંસ્થા એટલે વિવાયો સંસ્થાની અંદર પણ જેઓ વડોદરા શહેરના પ્રમુખનું દાયિત્વ છે. આમ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ક્યાં ને ક્યાં યુવાનો વતી દેશ વિદેશની અંદર નવું શીખવા જાણવા માટેનો પ્રયત્ન તેઓ હંમેશા કરતા હોય છે. એનો પણ પ્રવાસ કરતા હોય છે. ત્યારે વડોદરા મહાનગરની અંદર આજે જ્યારે લોકસભા સીટની દાવેદારી તરીકે એટલે કે લોકસભા સીટના ઉમેદવાર તરીકે જ્યારે ડોક્ટર હેમાંગભાઈ જોશીની પસંદગી કરી છે તેને હું આવકારું છું. એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું. અને જે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્ય કેળવ્યું છે એ લીડ સાથે એટલે કે 7 લાખ 8 લાખ જેટલા વોટોના લીડ સાથે અમે સૌ હેમાંગભાઈ જોશીને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કટિબદ્ધ છે.